હેલો બાળ મિત્રો, આપણું ચેપ્ટર પૂરું થયું હતું ને. આજે નવું ચેપ્ટર સુરેખ અસમતાઓ કેટલામું છે? છઠ્ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. સુરેખ અસમતાઓ. હવે એમાં આમ જોવા જઈએ ને તો કોઈ જાતની થિયરી નથી એવું કહીએ તો ચાલે. શરૂઆતમાં તમને સુરેખ સમીકરણો, સુરેખ એટલે એક ઘાતવાળા. શરૂઆત છે ને એક ચલથી થાય છે, એક ચલના એક ઘાતવાળા સમીકરણો. પણ અસમતાઓ એટલે સમીકરણ શબ્દ નીકળી જાય. 2x + 3 = 5 તો એ સમીકરણ કહેવાય. પણ 2x + 3 < 5 < > 5 <5 કે પછી < > 5 તો એને સુરેખ અસમતા કહેવાય. શરૂઆતમાં આપણે વાત કરીએ એમ એક ચલની અસમતાઓ છે અને સુરેખ એટલે x ની ઘાત કેટલી હોય? હંમેશા 1. એને ઉકેલવાની છે, જેમ સમીકરણ ઉકેલતા હતા. તમે આવું સમીકરણ ઉકેલો. આપણે હમણાં જે સમીકરણ યાદ કર્યું ને, એટલે રેન્ડમલી એમને જ યાદ કર્યું છે. તો એને ઉકેલો એટલે પેલા 3 ને સામે લઈ જાઓ, બાદ થાય, પછી 2 વડે ભાગી નાખો. એના બદલે તમને અસમતા આપી હોય, સપોઝ આમ આપ્યું છે, તો કોઈ પણ પ્રકારની અસમતા પછી અહીંયા <= હોય, ખાલી હોય, <= હોય કે હોય, એને ઉકેલો ને ત્યારે અમુક બાબતો જે ધ્યાનમાં રાખવાની છે. અસમતાના દરેક પદમાં ડાબી બાજુ જમણી બાજુ કોઈ પણ સંખ્યા તમે ઉમેરી શકો, બાદ કરી શકો. એટલે જેમ અહીંયા 3 પેલી બાજુ લઈ ગયા એમ 3 આ બાજુ લઈ જઈ શકો. આપણી ભાષામાં 3 સામે લઈ ગયા, પણ ગણિતની ભાષામાં બંને બાજુ -3 ઉમેર્યા એટલે અહીંયા 0 થઈ જાય, અહીંયા -3 આવી ગયા. તો અસમતામાં તમે અસમતાના દરેક પદમાં કોઈ પણ સંખ્યા ઉમેરી શકો, કોઈ પણ સંખ્યા બાદ કરી શકો. એટલે આની વાત વિચારો ને તો 3 ને તમે સામે લઈ શકો, એટલે 2x <= 2. હા, હવે ભાગાકાર કરવાની કે ગુણાકાર કરવાની વાત આવે. 2 ને છેદમાં લઈ જવા એટલે ખરેખર તો બંને બાજુ 2 વડે ભાગવા એમ થયું ને. તો તમે અસમતાના દરેક પદને કોઈ પણ સંખ્યા વડે ગુણો અથવા ભાગો, તો એ વખતે એ સંખ્યા તમે જેના વડે ગુણો છો અથવા ભાગો છો એ સંખ્યા ધન હોય તો અસમતામાં કોઈ ફેરફાર નહીં થાય. પણ જો ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરશો, ઋણ સંખ્યા વડે ભાગાકાર કે ગુણાકાર કરવામાં આવે તો અસમતા બદલી જાય. એટલે સપોઝ અહીંયા આપણે માઇનસ મૂકીએ આમ, હવે તમે -2 વડે ભાગો તો જે <= હતા ને એ <= થઈ જાય. = માં કાંઈ ફેર નથી પડતો. અહીંયા સપોઝ માઇનસ હોત અને તમે -2 વડે ભાગ્યા હો તો એ -1 આવત. = એમને જ રહીએ. <= હોય તો <= થાય, <= ના <= થાય, = બદલાય નહીં. અને આને -2 વડે ભાગી નાખો એટલે શું થઈ ગયું? -1. એટલે આ એક ખ્યાલ રાખવાનો છે. અસમતાના દરેક પદને કોઈ પણ ઋણ સંખ્યા વડે ગુણવા કે ભાગવામાં આવે ત્યારે અસમતા ઇનઇક્વાલિટી છે એ ચેન્જ થાય, બદલાય. ઇક્વાલિટી જે છે ને એ ચેન્જ ન થાય. = હોય ન હોય તો કોઈ પ્રશ્ન નથી. આવી નિશાની હોય <= અને ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર થાય તો <= થાય. આના માટે <= થાય, આના માટે થાય. આની વાત કરીને આપણે <= થાય. અને બીજું, ચલથી ગુણાકાર કે ભાગાકાર ક્યારેય કરવો નહીં.
હા, બાદ કરી શકાય. આવું હોય 3x + 5 <= 2x + 1, તો તમે 2x ને આ બાજુ બાદ કરી શકો. આ બાજુ લઈ આવો બાદ થઈ જાય ને x, અને 5 ને સામે લઈ જાઓ એટલે 1 માંથી બાદ થઈ ગયા. પણ x વડે ગુણાકાર કે ભાગાકાર એ આપણે કરી જ નહીં શકીએ. અસમતા બદલવાનો પ્રશ્ન જ નથી આવતો, એ થઈ જ ના શકે. શું કામ? એ અજ્ઞાત કિંમત છે. એટલે આપણે જાણતા નથી કે મૂલ્ય ધન છે કે ઋણ, તો આપણને કેમ ખબર પડે અસમતા બદલવી કે ન બદલવી? એટલે x વાળા પદથી અસમતાના કોઈ પણ પદને અથવા અસમતાના દરેક પદને x વાળા કોઈ પદથી ગુણવા નહીં, ભાગવા નહીં. હા, ઉમેરી બાદ કરી શકાય, એનાથી કઈ ફેર પડતો નથી. એટલે આ બે બાબતો ખાસ ધ્યાન રાખજો. અસમતામાં રહેલા દરેક પદને કોઈ પણ ઋણ સંખ્યા વડે ગુણવા કે ભાગવામાં આવે તો અસમતા બદલાઈ જાય. અને અજ્ઞાત x એના વડે ક્યારેય અસમતાના દરેક પદને ગુણવા નહીં કે ભાગવા નહીં, ઉમેરી કે બાદ કરી શકાય. હવે આપણે તમારા સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના જે દાખલા છે એમાં બે ભાગ કરી નાખશું. ડાયરેક્ટ અસમતાઓ આપી છે એની વાત પહેલા કરશું, અને રકમવાળા દાખલા એટલે ઉદાહરણમાં 7મું 8મું અને સ્વાધ્યાયમાં ક્યાંથી શરૂ થાય છે 21 થી શરૂ કરીને 26 સુધી, તો એ દાખલાઓ પછી કરશું. પેલા અસમતાઓ ઉકેલવાનું શીખી લઈએ અને પછી રકમ પરથી અસમતા બનાવીને ઉકેલવાની વાત. બરાબર? એટલે આમાં કોઈ થિયરીની વાત આવતી નથી. આ બે વસ્તુ ધ્યાન રાખવાની. પહેલું ઉદાહરણ, એક અસમતા આપી છે 30x <= 200. એના બે પ્રશ્નો છે. પહેલું, પ્રાકૃતિક સંખ્યા x માટે, એટલે તમારે આ અસમતાનો ઉકેલ મેળવવાનો છે. પેલું પ્રાકૃતિક સંખ્યા x માટે, એટલે જે અસમતા છે એમાંથી x ને તમે જુદા પાડો પછી જે અસમતા વધે એનું પાલન કરતી તમામ પ્રાકૃતિક સંખ્યાઓ. છેલ્લું છે, જુઓ, આપણને જે રકમ આપી છે એ પાછી લઈ લઈએ આપણે. એને 30 વડે ભાગીએ. 30 ધન સંખ્યા છે એટલે અસમતામાં કોઈ ચેન્જ નહીં થાય. એટલે શું આવશે? 20/3. 20/3 એટલે 76 6 point something થયા ને. તો એના કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ, x > n માટે આપણે લખીએ. ઉપર તો શરત મૂકી જ છે, x > n માટે એનો ઉકેલ ગણમાં લખશું. કેવી સંખ્યાઓ? 6 point something કરતા નાની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે 1 2 3 4 and 5. સમજાણું ને? સોરી, 6 point something છે એટલે 6 કરતા મોટું મૂલ્ય છે, એટલે એના કરતા નાની પ્રાકૃતિક સંખ્યા 6. એમાં બીજી શરત છે, પૂર્ણાંક સંખ્યા x માટે તો પાછું ઉકેલવાની જરૂર નથી, કારણ કે તમને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં 6 સુધી આવે ને, તો પૂર્ણાંકમાં તમે ડાબી બાજુ જઈ શકો ને. x ની કિંમત કેવી? 6 point something કરતા નાની એટલે પૂર્ણાંક સંખ્યાનો જે ગણ છે z, એમાં અનંત સુધી જવાય. 6 point something કરતા નાની આમ, એટલે ત્યાં જવાબમાં શું આવે? અનંતથી ગણ શરૂ થશે. -1 0 1 2 3 4 5 6 આમ. બરાબર?
ઓકે, એને હવે થોડું વ્યવસ્થિત કરીને લખીએ. પેલો જ દાખલો હતો ને એટલે આપણે થોડું રફ વર્ક એ કર્યું છે. ઓછું લખવું પડે એવો પ્રયત્ન કરશું. પેલા અસમતાને ઉકેલી નાખશું, પછી શરત પ્રમાણે એટલે પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ, પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ, બરાબર, એની વાત પછી કરશું. x લેસ દેન 20/3. એ 20/3 ને તમારે કેલ્સીમાં ગણવા હોય તો તમે ગણી શકો. 6 3 6 18, 2 વધશે ને 6.67 જેવું થશે. 6.666 રિપીટ થશે, પણ આમ જરૂર નથી. હવે પેલું શબ્દોમાં નથી લખતા, આપણે સંકેતમાં લખીએ છીએ. x બિલોંગ્સ ટુ n માટે, એટલે પ્રાકૃતિક સંખ્યા x માટે 1 2 3 4 5 6, અને પૂર્ણાંક સંખ્યા x માટે એટલે x બિલોંગ્સ ટુ z. તો ત્યાં ઉકેલ ગણ 6 કે તેથી નાની પૂર્ણાંક સંખ્યાઓનો ગણ -1 0 1 2 ક્યાં સુધી જવાનું? 6 સુધી. બરાબર. છે ને સરળ સાવ. આખું ચેપ્ટર હેલું છે. બીજા ઉદાહરણમાં પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલો. એટલે પેલા છે ને આપણે ઉકેલ એટલે ટૂંકમાં x ને કરતા બનાવી લેશું, પછી શરત મુજબ અસમતાનું પાલન કરે એવી સંખ્યાઓ એ લખશું. આવી અસમતા આપી છે 5x - 3 લેસ દેન 3x + 1. 3x ને આ બાજુ લઈ આવો, બાદ થઈ જાય ને. -3 ને પેલી બાજુ લઈ જાઓ, પ્લસ થઈ જાય, એટલે 2x લેસ દેન 4, તો x લેસ દેન 2. હવે એનો પેલો પ્રશ્ન છે પૂર્ણાંક x માટે. આ અસમતાનું પાલન કરે એવી પૂર્ણાંક સંખ્યાઓ x બિલોંગ્સ ટુ z. બે કરતા નાની તમામ પૂર્ણાંક સંખ્યાઓ અનંતથી -2 -1 0 1. 1 હવે ત્યાં અટકી જશું, કારણ કે આપણે બે કરતા નાની સંખ્યાઓ લખવાની છે. અને બીજું છે વાસ્તવિક સંખ્યા x માટે, x બિલોંગ્સ ટુ r માટે, x બિલોંગ્સ ટુ r. આપણે ત્રિકોણમિતિ વખતે અંતરાલની ચર્ચા કરી હતી. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, વિવૃત સંવૃત, સંવૃત વિવૃત અને અન્ય અંતરાલો. તો બે કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ, સંખ્યા રેખા તો તમે જાણો છો ને, એવા દાખલા આવશે. આપેલા ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવો. તો જ્યાં બે આવે, આપણે કોઈ સ્કેલ નથી લેવાનો. જો એ સંખ્યાનો તમારી વાતમાં સમાવેશ હોય, તમારા ઉકેલમાં સમાવેશ હોય, તો ત્યાં ઘાટું મીંડું કરવાનું. સમાવેશ ન હોય, સાદી ભાષામાં અહીંયા ઇક્વલ ટુ હોય ને તો ઘાટું મીંડું, ઇક્વલ ટુ ના હોય તો પોલું મીંડું. એટલે અહીંયા બે, તો બે કરતા નાની પણ ડાબી બાજુ ક્યાં સુધી? અનંત સુધી. તો એને અંતરાલથી કેમ લખાય? વિવૃત અંતરાલ -અનંતથી 2 આગળ વિવૃત અંતરાલ. અહીંયા ઇક્વલ ટુ ના હોય એટલે અંતરાલ હંમેશા વિવૃત આવે, ઇક્વલ ટુ હોય તો અંતરાલ હંમેશા સંવૃત આવે. -અનંતથી 2 વિવૃત. x બિલોંગ્સ ટુ r માટે યાદી નહીં કરતા ક્યારે. વાસ્તવિક સંખ્યાઓને યાદી કરીને ક્રમમાં ગોઠવી લખી શકાય નહીં, રજૂ કરી શકાય નહીં. બરાબર? ઓકે.
પછી ત્રીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 3. 4x plus 3 is less than 6x plus 7. હવે ત્યાં ખાલી આટલું જ આપ્યું છે અને એમ કીધું કે ઉકેલો. જો કોઈ જાતની શરત ન હોય ને તો આપેલી અસમતાને x belongs to r માટે ઉકેલવાની છે. કાંઈ ચોખવટ ના હોય તો વાસ્તવિક સંખ્યા ગણ r પર એનો ઉકેલ ગણ મેળવવાનો છે. ટૂંકમાં આપેલી અસમતાનું સમાધાન કરતી વાસ્તવિક સંખ્યાઓનો ગણ જો કોઈ જાતની શરત ન આપી હોય તો 6x ને આ બાજુ લઈ આવીએ અને 3 ને સામે લઈ જઈએ એટલે -2x લેસ ધેન 4. હવે -2 વડે ભાગવાના છે. ઋણ સંખ્યા છે ને, ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર થાય એટલે અસમતા બદલે. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય એટલે આ થશે ગ્રેટર ધેન -2. તો x ની કિંમત કેવી? -2 કરતા મોટી. તો x belongs to r માટે એનો ઉકેલ ગણ -2 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. -2 નો સમાવેશ નથી થતો કારણ કે ત્યાં ઇક્વલ ટુ નથી એટલે -2 આગળ વિવૃત અંતરાલ. મોટી ક્યાં સુધી? અનંત સુધી. કઈ બાજુ? જમણી બાજુ. એટલે -2 થી અનંત. ઉદાહરણ 4. 5 -2x upon 3 less than or equal to x by 6 minus 5. આ અસમતા ઉકેલો. એમાં પણ કઈ ચોખવટ નથી કેવી કિંમતો માટે એટલે x belongs to r માટે ઉકેલ ગણ શોધવાનો. જો સૌથી પહેલું કામ કરીએ અસમતાના દરેક પદને 6 વડે ગુણી નાખીએ. 6 ને 3 નો લસા 6 થાય ને એટલે અપૂર્ણાંક કિંમતો નીકળી જાય. અને 6 ધન સંખ્યા છે તો એનાથી ગુણવા કાંઈ અસમતામાં ફેર પડવાનો નથી. અહીંયા 6 વડે ગુણશો ને એટલે 2 વધશે, 3 દુ 6 થાય ને તો આને હું 2 વડે ગુણી નાખું છું એટલે 10 - 4x. આને 6 વડે ગુણ્યા x, આને 6 વડે ગુણ્યા 30. બરાબર? x ને આ બાજુ લઈ આવીએ -4x - x. 10 ને પેલી બાજુ લઈ જાય એટલે -5x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -40. કેટલા વડે ભાગવાના? -5 વડે. માઇનસ પ્લસ થઈ ગયા ઇક્વલ ટુ માં લ્યો, ઇનઇક્વાલિટી ના લે. માઇનસ પ્લસ ખરેખર થતા નથી, એ તો આપણી શોર્ટકટ હતી. બંને બાજુ -1 થી ગુણો ત્યારે એ પ્લસ થાય, પણ બંને બાજુ કોઈ ઋણ સંખ્યાથી ગુણાકાર થાય એટલે અસમતા બદલી જાય ને. એટલે અત્યાર સુધી જે ઇક્વલ ટુ માં જે તમે વાતો કરતા હતા એ બધી અહીંયા નહીં ચાલે. ખાસ ધ્યાન દેજો, માઇનસ ઉડી ગયા એમ નહીં. એ ઉડે થોડા, એ થોડા પક્ષી છે. હા, નિશાની છે, કઈ પંખી થોડા છે ભૂર કરતા ઉડી જાય. બરાબર ને? એટલે તમે જે ઉડી ગયા કહો છો ને એ એકચ્યુઅલી તમે બંને બાજુ -1 થી ગુણો છો. ગાણિતિક પ્રક્રિયા એવી છે. પણ -1 થી ગુણો એટલે ઋણ સંખ્યા થઈ ને ગુણાકારમાં તો અસમતા બદલી જાય. એટલે -5 વડે ભાગશો ને તો આ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ને એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે. -40 ભાગ્યા -5 એટલે 8. તો 8 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ત્યાં ઇક્વલ ટુ છે ને એટલે સંવૃત અંતરાલ થશે. x belongs to r માટે ઉકેલ કરો. 8 થી શરૂ કરીને મોટી ક્યાં સુધી? અનંત સુધી. એટલે સંવૃત 8 થી વિવૃત અનંત. પાંચમું ઉદાહરણ જોઈએ.
7x plus 3 less than 5x plus 9. એનો ઉકેલ શોધી તેનો આલેખ સંખ્યા રેખા પર દર્શાવો. ઓકે, પેલા ઉકેલ મેળવી લઈએ. જો 5x ને આ બાજુ લઈ આવો અને 3 ને પેલી બાજુ લઈ જાઓ એટલે 2x લેસ ધેન 6. 2 વડે ભાગી નાખો. 2 છે ને ધન સંખ્યા છે એટલે અસમતા બદલાશે નહીં. 3 થી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો x બિલોંગ્સ ટુ r માટે ઉકેલ ગણ 3 થી નાની એટલે ડાબી બાજુ અનંત સુધી જવું પડે ને. હવે એમ કીધું છે કે એને તમે સંખ્યા રેખા પર દર્શાવો. ઓકે, સંખ્યા રેખા પર દર્શાવી દઈએ. જો 3 નો સમાવેશ આપણા ઉકેલમાં થતો નથી એટલે 3 આગળ પોલું માંડ્યું. કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુ. એટલે ડાબી બાજુના થોડાક અંક અહીંયા તમે મૂકો. 2 1 0 અને પછી ટપકા ટપકા કરી નાખો, કારણ કે તમે અનંત સુધી તો લખી શકશો નહીં. હું ના લખી શકું. હવે તમારા ઉકેલમાં સંખ્યા રેખા પરથી જેટલો પ્રદેશ કવર થાય છે એને તમે કોઈ પણ રીતે અલગ પાડો. એટલે આપણે છે ને એટલો ભાગ છે એને આમ થોડો બોલ્ડ કરી દઈશું. આ 2 આ 1 આ 0 વગેરે એને થોડોક બોલ્ડ કરી અને અલગ પાડી દો એટલે આટલો ભાગ છે એ ઉકેલ ગણમાં આવ્યો એમ. પેલી બાજુનો નહીં, 3 થી આ બાજુ. સમજાયું છે ને? ઓકે, છઠ્ઠું ઉદાહરણ જોઈએ. છઠ્ઠા ઉદાહરણમાં પણ એવો જ પ્રશ્ન છે. આપેલી સમતા ઉકેલો અને પછી ઉકેલ ગણને સંખ્યા રેખા પર દર્શાવો. ઓકે, અસમતા જોઈ લઈએ. 3x minus 4 upon 2 is greater than or equal to x plus 1 upon 4 minus 1. પેલા શું કરશું? આપણે અસમતાના દરેક પદને 4 વડે ગુણશું અપૂર્ણાંક કાઢવા માટે. હમણાં કહ્યું હતું ને ચોથા ઉદાહરણમાં એવું. પેલાને 2 વડે ગુણવા પડશે. 6x minus 8 અહીંયા 4 વડે ગુણવા પડશે. x ને આ બાજુ લઈ લ્યો. 6x minus x 1 minus 4 એટલે -3 અને -8 ને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થાય. એટલે 5x greater than or equal to 5. તો x greater than or equal to 1. એટલે x belongs to r માટે ઉકેલ ગણ એક કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એકનો સમાવેશ થાય છે એટલે ત્યાં સંવૃત અંતરાલ અનંત સુધી એટલે જમણી બાજુ. હવે એને પણ તમારે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. જો એકનો સમાવેશ થાય છે આપણા ઉકેલમાં તો એક આગળ ઘાટું મીંડું કરવાનું છે. તમે સંખ્યા રેખા બનાવો, કોઈ જગ્યાએ તમે એકને સંગત બિંદુ મૂકી દો. એક તમારે કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ. તો ત્યાંથી જમણી તરફ નો આ કિરણ છે ને એને ઘાટું કરી દો, બોલ્ડ કરી દો. તમારી પાસે પેલું હાઇલાઇટર હોય ને
નથી પેલા રેડિયમ કલરના હાઇલાઇટર આવતા, ખાસ કરીને પીળું વધારે ઉપયોગ કરતા હોય છે છોકરાઓ, હે ને? તો એનાથી આમ આડો લીટો કરી દેશો તો સરસ થઈ જશે અનંત સુધી. પછી થોડીક સંખ્યાઓ ત્યાં દર્શાવી દો, 1 2 3 વગેરે અનંત સુધી. બરાબર? એટલે અસમતાઓના રકમ વગરના દાખલાઓ ઉદાહરણમાંથી પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાય 6.1 એના આ પ્રકારના બધા દાખલાઓ એની વાત પૂરી કરી લેશું. પછી રકમવાળા દાખલા. એટલે રકમવાળા દાખલામાં શું હોય, આપેલી રકમ પરથી તમારે અસમતા બનાવવી પડે અને પછી પાછું આ જ વાત આવે ઉકેલવાની. સ્વાધ્યાય 6.1 પહેલો દાખલો. પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે 24x less than 100 ઉકેલો. અસમતા આવી છે 24x less than 100. 100/24 કેટલા છેદ ઉઠશે? 4. 25 ચોખ્ખું 100, 6 ચોક 24, એટલે 4 પોઈન્ટ સમથિંગ થયું ને. તો પહેલું પ્રાકૃતિક સંખ્યા માટે, x belongs to n માટે 4 કરતા મોટી સંખ્યા છે. 25/6 છે એ 4 કરતા મોટી થઈ ને, તો એના કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ક્યાં સુધી આવે? 4 સુધી. આ તો 4 કરતા મોટા છે. અને એમાં બીજું પૂર્ણાંક સંખ્યા x માટે, x belongs to z માટે. તો 4 થી ડાબી તરફ અનંત સુધી ચાલીએ. પ્રાકૃતિક સંખ્યા ગણનમાં એક અટકી જાય, પણ z હોય તો અનંત સુધી ચાલે. એટલે અનંતથી -1 0 1 2 3 4. ઓકે. બીજો દાખલો. પેલા અસમતા જોઈ લે. -12x greater than 30. -12 થી ભાગવાના છે એટલે અસમતા બદલાશે. 6 એ ભાગ ચાલશે. 6 પંચા 30, 6 દુ 12, 5 ના છેદમાં બદલે 2.5 થયા ને. તો પ્રાકૃતિક સંખ્યા x માટે પહેલી શરત છે x belongs to n માટે ઉકેલ ગણ. તો -2.5 કરતા નાની કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય જ નહીં, કારણ કે -2.5 કરતા -2.5 2.5 એના કરતા નાની એટલે બધી ઋણ સંખ્યાઓ થઈ ને. પણ n માં તો કોઈ ઋણ સંખ્યા હોય જ નહીં, એટલે એનો ઉકેલ ગણ પ્રાકૃતિક સંખ્યા ગણનમાં ખાલી ગણ આપેલી અસમતાનું સમાધાન કરે, પાલન કરે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. પૂર્ણાંક સંખ્યા x માટે એટલે x belongs to z માટે આ કેટલા છે? -2.5. એનાથી નાની -2.5 ક્યાં આવે? -2 અને -3 ની વચ્ચે. જો ઋણ સંખ્યામાં ભૂલ ના કરતા હો, -2.5 કરતા નાની એટલે -2 નહીં, -3. એટલે -3 અટકી જવાનું છે. નાની એટલે ડાબી બાજુ અનંત સુધી જવાનું, અનંતથી -3 અટકવાનું છું તમારે. એટલે
-6 -5 -4 -3 છેલ્લો સભ્ય -3 ઋણ સંખ્યામાં ભૂલ ન કરતા -2.5 કરતા નાની પૂર્ણાંક સંખ્યા એટલે -2 નહીં, -3 -2 છે ને, તો -2.5 કરતા મોટી છે. સંખ્યા રેખા યાદ કરી લ્યો. ત્રીજો દાખલો. અસમતા છે 5x - 3 <7. 3 ને પેલી બાજુ લઈ જાઓ એટલે ઉંમર એ જશે ને 10. પછી 5 વડે ભાગી નાખો. 5 ધન સંખ્યા છે એટલે અસમતા બદલાશે નહીં. હવે પેલું છે પૂર્ણાંક x માટે એટલે x બિલોંગ્સ ટુ z માટે આપેલી અસમતાનો ઉકેલ ગણ. 2 કરતા નાની એટલે અનંતથી શરૂ કરીને ક્યાં ટકવાનું? 1 આગળ. બરાબર. પછી વાસ્તવિક સંખ્યા x માટે એટલે x બિલોંગ્સ ટુ r માટે x બિલોંગ્સ ટુ r માટે ઉકેલ ગણ. 2 કરતા નાની એટલે ડાબી બાજુ ને, તો માઇનસ અનંત થી 2 નો સમાવેશ નથી થતો એટલે વિવૃત અંતરાલ. ચોથો દાખલો. એની અસમતા છે 3x + 8 > 2. પેલા ઉકેલી નાખીએ ને. 8 ને પેલી બાજુ લઈ જાઓ, 2 માંથી બાદ થઈ જાય ને, -6. તમે ધન સંખ્યા વડે ભાગાકાર કરો છો ને, કેટલા વડે? 3 વડે. એટલે અસમતા બદલવાની નથી. -6 ને 3 વડે ભાગો એટલે -2. -6/3 એટલે -2. પૂર્ણાંક x માટે પહેલું એટલે x બિલોંગ્સ ટુ z માટે -2 કરતા મોટી પૂર્ણાંક સંખ્યા કોણ? તો કે માઇનસ છે. પછી આમ જમણી બાજુ અનંત સુધી જવાનું છે એટલે -1 0 1 2 3 4 વગેરે. અને વાસ્તવિક સંખ્યા x માટે એટલે x બિલોંગ્સ ટુ r માટે -2 કરતા મોટી તમામ, -2 નહીં એટલે વિવૃત અંતરાલ -2 થી જમણી તરફ અનંત સુધી. ઓકે. નીચેની 5 થી 16 ક્રમાંકની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો. હવે તમારે 16 સુધી ખાલી x બિલોંગ્સ ટુ r માટે ઉકેલ ગણ શોધવાનો છે. એટલે આપણે છે ને ઉપર સૂચના લખી જ નાખીએ એવી. આ લોકો લખે છે એવી જ લખી નાખીએ. હાલો, પણ ટૂંકમાં આપણી રીતે. x બિલોંગ્સ ટુ r માટે ઉકેલ ગણ મેળવો. ક્યાંથી? 5 થી 16. દાખલા 5 થી દાખલા 16 સુધી. પાંચમો દાખલો. 4x + 3
is less than 5x plus 7. 5x ને આ બાજુ લઈ આવો. હવે તો બાદબાકી આવડે ને મોટી, માઇનસ એક્સ, અને 3 ને સામે લઈ જાઓ, 7 માંથી 3 બાદ થઈ ગયા 4. આ માઇનસ એક્સ ની કિંમત છે. આપણે એક્સ ની કિંમત જોવાની છે ને, એટલે બંને બાજુ -1 થી ગુણશું, એટલે x ગ્રેટર ધેન -4. હવે x બિલોંગ્સ ટુ r માટે ઉકેલ ગણ એમ નહીં લખીએ, કારણ કે ઉપર કોમન લખી નાખ્યું છે, એટલે સીધો ઉકેલ ગણ -4 થી મોટી ક્યાં સુધી? અનંત સુધી, એટલે વિવૃત -4 થી અનંત. બધા હેલા દાખલા થઈ ગયો, ધીમે ધીમે આવશે, થોડું કટપટું, જાજુ નહીં. છઠ્ઠો દાખલો, 3x - 7 is greater than 5x - 1. 5x ને આ બાજુ લઈ આવો, 3x માંથી બાદ થયા -2x, 7 ને સામે લઈ જાઓ, 7 માંથી 1 બાદ 6, -2 વડે ભાગવાના છે, એટલે અસમતા બદલી ગઈ ને. -3 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે તમારે ડાબી બાજુ અનંત સુધી જવાનું છે, -3 નો અંતરાલમાં સમાવેશ કરવાનો નથી, એટલે વિવૃત અંતરાલ. સાતમું, 3 into x - 1 is less than or equal to 2 into x - 3. ગુણી નાખીએ, 3x - 3 less than or equal to 2x - 6. 2x ને આ બાજુ લઈ આવો, બાદ થઈ ગયા, 3 ને સામે લઈ જાઓ, 3 માંથી 6 બાદ -3. -3 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે આપણો ઉકેલ ગણ શરૂ ક્યાંથી થશે? -3 થી ક્યાં સુધી? અનંત સુધી, જમણી બાજુ, એટલે સંવૃત -3 થી અનંત. ઓહો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતા, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કરી નાખ્યા, ભૂલ થઈ ગઈ. -3 થી શરૂ કરીને ડાબી બાજુ અનંત, -અનંત થી -3 સંવૃત, -3 થી શરૂ કરીને ડાબી બાજુ અનંત સુધી જવાનું હતું. ઓકે, અચ્છા, 8મો દાખલો જોઈએ. 3 into 2 - x is greater than or equal to 2 into 1 - x. પેલા બંને બાજુ ગુણાકારની વાત કરી લઈએ, એટલે 6 - 3x greater than or equal to 2 - 2x. 2x ને આ બાજુ લઈ આવો, પ્લસ થશે ને, એટલે -x વધ્યા, 6 ને સામે લઈ જાઓ, બાદ થશે -4. બંને બાજુ -1 થી ગુણો, એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. 4 કે તેથી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ડાબી બાજુ અનંત સુધી જવાનું ને, એટલે વિવૃત -અનંત થી ક્યાં અટકવાનું? 4 આગળ. છે ને બહુ સહેલા દાખલા. 9મો જુઓ, x plus x/2 plus x/3 less than 11. તો એમાં કઈ મૂંઝાવાનું ના હોય, લસા કેટલો? 6. અસમતાના દરેક પદને 6 વડે ગુણતા, એટલે 6x plus 3x plus 2x less than 66. 6 ને 3 9 ને 2 11, 11x. 11 વડે ભાગી નાખો, x ની કિંમત કેવી? 6 કરતા નાની, તો એનો ઉકેલ ગણ 6 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, 6 નો સમાવેશ નથી થતો, એટલે 6 આગળ વિવૃત અંતરાલ. 10મો દાખલો,
x/3 greater than x/2 +1. થોડુંક નવમા દાખલા જેવું કહેવાય ને. 6 લસા, આ બધાને 6 વડે ગુણી નાખો. 2x greater than 3x + 6. દરેક પદને 6 વડે ગુણ્યા. 3x ને આ બાજુ લઈ આવો એટલે બાદ થઈ જાય ને. -x greater than 6. હવે બંને બાજુ -1 થી ગુણી નાખો એટલે x less than -6. -6 કરતા નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે ડાબી બાજુ અનંત સુધી જવાનું. -અનંત થી -6. -6 નો સમાવેશ થતો નથી. હેલું જ કહેવાય ને. જુઓ હજી આટલામાં 10 દાખલા થઈ ગયા એને. હાવ હેલું કહેવાય. અગિયારમો દાખલો. 3 into x minus 2 upon 5 is less than or equal to 5 into 2 minus x upon 3. એમાં કાંઈ ગભરાવા જેવું નથી. 15 લસા થયો ને, અથવા એમ કહો ક્રોસ ગુણાકાર. આ બાજુ 3 ગુણાકાર, આ બાજુ 5. અને નહીતર એમ કહો કે અસમતાના દરેક પદને 15 વડે ગુણતા. એટલે અહીં 3 વડે ગુણો એટલે 9. આપણે એક સ્ટેપ એડ કરશું ત્યાં. અને કેટલા વડે ગુણવાના? 5 વડે. હવે ગુણી નાખીએ. એટલે 9x minus 18 50 minus 25x. એ 25x ને આ બાજુ લઈ આવો એટલે 25 ને 9 34x. 18 ને પેલી બાજુ લઈ જાઓ એટલે ઉમેરાશે એટલે 68. તો x ની કિંમત 2 કે તેથી નાની. 34 વડે ભાગ્યા તો x belongs to r માટેનો ઉકેલ ગણ. 2 કે તેથી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે -અનંત થી શરૂ કરીને 2 સુધી, 2 આગળ સૌતંત્ર. 12મી રકમ 1/2 કૌંસમાં 3x upon 5 plus 4 greater than or equal to 1/3 કૌંસમાં x minus 6. કાંઈ અટપટું નથી. જો પેલા આ બાજુ ડાબી બાજુ છે ને, કૌંસમાં 5 લસા લઈ લો. આપણે ભલે એકાદું સ્ટેપ વધારે થાય. છેદમાં 5 છેદમાં 3. ના, એ ખાલી છેદમાં મૂક્યા છે, એમાં કાંઈ કર્યું નથી. એટલે અહીંયા 10 છે ને અહીંયા 3 છે. એટલે ક્રોસ ગુણાકાર જ કરવો પડે ને. એટલે 30 વડે ગુણો છો. અસમતાના દરેક પદને તમે 30 વડે ગુણો છો. 3 into 3x plus 20 greater than or equal to 10 into x minus 6. થઈ ગયું ને સિમ્પલ. ગુણી નાખો અહીંયા 3 વડે. 9x plus 60 10x minus 60. 10x ને આ બાજુ લઈ આવો. 9x માંથી બાદ થશે -x. -60 minus 60 એટલે -120. અને હવે બંને બાજુ -1 થી ગુણીએ એટલે x less than or equal to 120. 120 કે તેથી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે ડાબી બાજુ અનંત સુધી જવાનું. -અનંત થી રોકાવાનું ક્યાં? 120 આગળ. છેલ્લી સંખ્યા 120.
13મો દાખલો. 2 into 2x plus 3 minus 10 is less than 6 into x minus 2. આ થશે 4x plus 6 minus 10 less than 6x minus 12. 6x ને આ બાજુ લઈ આવો. થોડી જાજી સંખ્યાઓ છે ને લખું છું પર. આ 6 ને 10 ને સામે લઈ જાઓ. ઓકે, તો માઇનસ 2x, 12 ને 6 18, 10 માંથી 18 ગયા, માઇનસ 8, માઇનસ 2 વડે ભાગી નાખો એટલે x ગ્રેટર ધેન, અસમતા બદલી ગઈ 4. 4 કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ક્યાંથી શરૂ થશે? 4 કરતા મોટી એટલે 4 આગળ વિવૃત અંતરાલ. 14મો દાખલો. 37 minus 3x plus 5 greater than or equal to 9x minus 8 into x minus 3. આવી અસમતા આપી છે. અહીંયા થોડી જગ્યા કરી નાખીએ, પાછા 6 તમે ક્યાં ગુણાકારમાં ગણી લેશો. પેલા છે ને અહીંયા અને અહીંયા કાઉન્સ છોડી નાખીએ. 37 minus 3x minus 5 greater than or equal to 9x minus 8x plus 24 minus 3x, 37 માંથી 5 બાદ થઈ ગયા ને 32, અહીંયા x plus 24. હવે x ને આ બાજુ લ્યો, માઇનસ થાય ને એટલે માઇનસ 3x ને માઇનસ x એટલે માઇનસ 4x. 24 માંથી 32 બાદ માઇનસ 8, માઇનસ 4 વડે ભાગવાના છે એટલે અસમતા બદલી ગઈ. 2 અથવા 2 થી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે માઇનસ અનંત થી 6√2. 15મો દાખલો. x by 4 is less than 5x minus 2 upon 3 minus 7x minus 3 upon 5. એ કઈ અટપટી વાત નથી. 4, 3 અને 5 એનો લસા કાઢી દો. કેટલો? 60 ને? બધાને 60 વડે ગુણી નાખો. અહીંયા 60 વડે ગુણો એટલે કેટલા આવે? 15x. અહીંયા 60 વડે ગુણો એટલે 20 ગુણાકારમાં આવ્યા ને, 20 ગુણ્યા, એ ગુણાકાર પછી કરશો એટલે તમને ખ્યાલ રહે. અને ત્યાં કેટલા ગુણાકારમાં આવશે? 12. બરાબર? તો 15x less than 100x minus 40 minus 84x plus 36 એટલે 15x 100 માંથી 84 ગયા, કેટલા વિધા? 16, અને 36 માંથી 40 ગયા એટલે -4.
16x ને આ બાજુ લઈ આવો, બાદ થયા -x લેસ ધેન -4 એટલે x ગ્રેટર ધેન 4, 4 કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે વિવૃત 4 થી અનંત. અને 16મો દાખલો 2x - 1 upon 3 greater than or equal to 3x - 2 upon 4 minus 2 - x upon 5. એમાં લસા તો 60 જ થયો ને, કારણ કે છેદમાં છે તો 3, 4 ને 5 જ 15મા દાખલાની જેમ. એટલે પેલા બધાને 60 વડે ગુણશું. ગુણાકારનું પદ આગળ રહેવા દે એટલે ખ્યાલ આવે. 20 અહીં કેટલા આવશે 15 અને અહીંયા 12. ગુણી નાખીએ હવે 40x - 20 45x - 30 -24 + 12x એટલે 40x - 20 45 ને 12 57 30 ને 24 54 57 આ બાજુ લઈ આવો એટલે 40 માંથી બાદ થાય ને -17 20 ને પેલી બાજુ લઈ જાઓ 20 માંથી 54 બાદ થાય -34. હવે 17 વડે ભાગો, અસમતા બદલશે, 17 દુ 34. 2 કે તેથી નાની એટલે ડાબી બાજુ અનંત સુધી જવાનું અને અટકવાનું ક્યાં 2 આગળ સંવૃતંત્ર. એટલે આપણી સૂચના હતી 5 થી 16, એટલું કામ પૂરું થયું. બરાબર, 1 મિનિટ. પછીના જે દાખલાઓ છે 17 થી 20 ઉકેલ મેળવવાનો છે અને એની સાથે એને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. આ તો કરવાનું જ, પણ ઉકેલ મેળવીને સંખ્યા રેખા પર દર્શાવો એવી સૂચના છે. હમણાં ઉદાહરણમાં હતી ને વાત, ઉકેલ મેળવ્યા પછી સંખ્યા રેખા પર વાત કરવાની, પહેલા નહીં. પણ એમાં x ની કેવી કિંમતો માટે ઉકેલ મેળવવો એ નથી કીધું. એટલે ઉકેલ શેના માટે મેળવવાનો? x belongs to R માટે. 17મો દાખલો 3x - 2 is less than 2x plus 1. 2x ને આ બાજુ લઈ આવો અને 2 ને સામે લઈ જાઓ. x ની કિંમત કેવી? 3 કરતા નાની. તો એનો ઉકેલ ગણ -અનંત થી -3 આગળ કેવો અંતરાલ આવશે? વિવૃત 3 આગળ, કારણ કે 3 નો સમાવેશ થતો નથી. હવે એ ઉકેલ ગણને આપણે સંખ્યા રેખા પર બતાવવાનો છે. 3 નો સમાવેશ નથી થતો. બરાબર, આપણે કંઈક આમ થોડુંક વ્યવસ્થિત કરીએ. ચલો ઇસ્ટમાઇન કલર કરીએ. આપણે ડાબી તરફ અનંત સુધી જવાનું છે ને? યસ. 3 નહીં. ઓ સોરી, એમાં તમે ક્યાં જાઓ છો ભાઈ? અહીંયા રહ્યો. એટલે આપણા જવાબમાં જે સંખ્યાઓ છે ને એ કઈ? આ લાલ થી બતાવી જ ને ઈ. અહીંયા 3, 2, 1, 0,
અનંત સુધી માઇનસ ઇન્ફાઇનાઇટ. તમે આવું પણ કરી શકો, બોલ્ડથી બતાવવું હોય તોય છૂટ. કાળું છે એ નહીં, એ અમારા જવાબમાં નહીં. લાલ છે એ બધું અમારા જવાબમાં, હે ને? હા, સરસ. લ્યો 18મી રકમ જોઈએ. 5x minus 3 greater than or equal to 3x minus 5. આ તો હવે ઈઝી થઈ ગયું. હાલો થોડુંક ડાયરેક્ટ કરી લઈએ. 5 માંથી 3 ગયા ને 2, અને 3 માંથી 5 જાય તો -2. તો x greater than or equal to -2 વડે ભાગ્યા છો, અસમતા નહીં બદલાય. -2 વડે નથી ભાગ્યા, 2 વડે ભાગ્યા છે. એટલે x ની કિંમત કેવી? -1 કે તેથી મોટી. તો એનો ઉકેલ ગણ ક્યાંથી શરૂ થશે? -1 થી. -1 નો સમાવેશ થાય છે ઉકેલમાં, x ની કિંમતોમાં. એટલે ત્યાં આગળ સંવૃત અંતરાલ થી અનંત સુધી. -1 થી અનંત સુધી અને -1 સહિત, બરાબર? તો આમ અનંત સુધી આ ઘાટું મીંડું છે એ કોણ? -1. પછી 0, 1, 2, 3 અનંત સુધી. અને -1 ની આ બાજુનો ભાગ એ અમારા જવાબમાં નથી. આ નથી, આ બાજુનો ભાગ જવાબમાં છે. જો અહીંયા -1 નો સમાવેશ થાય છે એટલે ત્યાં ઘાટું મીંડું કર્યું, ત્યાં 3 નો સમાવેશ નહોતો થતો એટલે પોલું મીંડું કર્યું હતું. ઓગણીસમો દાખલો. 3 into 1 minus x less than 2 into x plus 4. ગુણી નાખીએ પેલા. 3 minus 3x less than 2x plus 8. 2x ને આ બાજુ લઈ આવો અને 3 ને પેલી બાજુ લઈ જાઓ. સોરી, 5. હવે -5 વડે ભાગવાના છે એટલે અસમતા બદલે ને. લેસ ધેન છે એ ગ્રેટર ધેન થઈ ગયા. તો એનો ઉકેલ ગણ -1 વિવૃત થી અનંત. કે -1 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ છે ને. હવે એને આપણે દર્શાવશું ને. જો -1 છે એ આવતા નથી આપણા ઉકેલમાં, એટલે -1 આગળ પોલું મીંડું કરશું. એને લાલ કલરમાં નહીં બતાવીએ, તમે ગમે તે રીતે અલગ પાડી શકો. મેં તમને અગાઉ કીધું ને, બોલ્ડ કિરણ દોરીને પણ પાડી શકો. આ પોલું મીંડું છે કોનું? -1 નું. હવે કઈ બાજુ જવાનું? જમણી બાજુ, અનંત સુધી. -1 જે આપણા ઉકેલમાં સમાવેશ નથી થતો, 0, 1, 2 અનંત સુધી. ઓકે, સંખ્યા રેખા પર દર્શાવવાના હતા, દર્શાવી દીધા. સારું, ચાલો 20મો દાખલો. રકમ વગરના દાખલાઓમાં છેલ્લો. x/2 greater than or equal to 5x minus 2 upon 3 minus 7x minus 3 upon 5. 5, 3, 2 એટલે લસા કેટલો? 30. બધાને 30 વડે ગુણી નાખીએ પહેલા. અને 30 ધન સંખ્યા છે
15x અહીંયા 10 વડે ગુણવા પડે ને, અને અહીંયા 6 વડે, એટલે પૂર્ણાંક નીકળી ગયા. ડાબી બાજુ કાંઈ કરવાનું નથી, જમણી બાજુ ગુણાકાર. 50x -20 -42x + 18, એટલે 15x 50 માંથી 42 ગયા ને 8, અને 18 માંથી 20 ગયા એટલે -2. 8 ને આ બાજુ લઈ આવો, 7x 7 વડે ભાગી નાખો. બરાબર? તો ઉકેલ ગણ ક્યાંથી શરૂ થશે? -2/7 થી ક્યાં સુધી? અનંત સુધી. ઉકેલ ગણ -2/7 to infinite. હજીને સંખ્યા રેખા પર દર્શાવવાના છે ને, દર્શાવી દઈએ. ચાલો. અચ્છા, -2/7 ક્યાં આવે નક્કી કરવો જોઈએ. -1 અને 0 ની વચ્ચે આવે ને. -2/7 જે 1 કરતા નાના છે, એટલે -2/7 છે એ -1 અને 0 ની વચ્ચે. પછી એને તમે ગમે ત્યાં દર્શાવો, કોઈ ચોક્કસ સ્થાન કોઈ સ્કેલ માપથી રજૂ કરવાની જરૂર નથી, પણ -2/7 નો તમારા ઉકેલ ગણમાં સમાવેશ થાય છે, એ ભૂલતા નહીં. એક જ મિનિટ. અનંત સુધી -2/7, 0, 1, 2, 3 વગેરે. અને -2/7 થી નીચે તરફ કોઈ સંખ્યા તમારા ઉકેલ ગણમાં નથી આવતી. આપણે એકાદી સંખ્યા બતાવીએ એમ ખબર પડે કે તમે -1 અને 0 ની વચ્ચે હતા એમ. થઈ ગયું. એટલે આપણા રકમ વગરના બધા દાખલાઓ, ઉદાહરણ અને સ્વાધ્યાય એમાંથી આપણે પૂરા કર્યા. બરાબર? પાછા મળીએ ત્યારે પેલા બધા રકમવાળા દાખલાઓ ગણીશું. બહુ સહેલો ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ, મજા આવશે. અને થોડુંક કનેક્શન 12મા ધોરણ સાથે કરું. ચેપ્ટરના એન્ડમાં જે 2 ચલની અસમતાઓ ઉકેલવાની વાત આવશે ને, 2 ચલની અસમતાઓ કહું તમને. ના, નથી છોકરાઓ, તમારા અભ્યાસક્રમમાં 1 ચલની અસમતા છે. હા છે, યસ. સ્વાધ્યાય 6.3 નીચેની અસમતા સંહતિનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો. એ જે ટોપિક આવશે ને આલેખ વાળો, 6.3માં. 6.1માં તો આ બધું છે. અચ્છા, 6.2માં શું છે એ જોઈ લઈએ. દ્વિચલ અસમતાઓ ખરી, પણ એક અસમતા. યામ સમતલમાં આલેખ દોરવાના, પણ એક જ અસમતા હોય, અને પછી એક કરતા વધુ અસમતાઓ. એટલે 6.3 વાળો જે ટોપિક છે ને એ તમારા માટે અગત્યનો છે. હેલો છે, પણ 12મા ધોરણ સાથે કનેક્ટેડ છે, એટલે થોડું ધ્યાન આપવાનું. બરાબર?